પૂછશો કે 2 ને 2 કેટલા થાય છે કે 4 થવા જોઈએ, થાય છે કે નહીં, કેમ નથી થતા કે થાય છે એને ખબર નથી, 4 થવા જોઈએ એ જજ કહે છે. પછી તમે કોઈ પોલિટિશિયન ને પૂછો તો એમ કહેશે કે ભાઈ તું ગભરાશો કે હું 4 હું કરી દઈશ. અને પછી હવે ફરીથી તમારા ક્ષેત્રમાં કોઈ વકીલે પૂછો તો એમ કહે છે ભાઈ તારે કેટલા કરવા છે એટલા એટલે વકીલે ગમે તે પ્રૂવ કરી શકે. પણ તમે કોઈ સાયન્ટિસ્ટ ને પૂછશો તો એ કહેશે કે 2 ને 2 4, આ એની સાબિતી, એનું પ્રૂફ, અને કાલ સવારે ખોટું પડે તો હું પહેલો હોઈશ કે એડમિટ કરીશ કે ભાઈ આ ખોટું છે. એટલે સાયન્સમાં કોઈ પરમ સત્ય નથી હોતું, એક બદલાતું સત્ય હોય છે. સાયન્સમાં કોઈ સિનિયોરિટી નથી હોતી કે ભાઈ મેં એસ્ટાબ્લિશ કર્યું ને તમે મારા વિદ્યાર્થી થઈને મને ખોટો પુરવાર પાડો છો. પાડી શકો, અને આઈ શુડ બી ધ ફર્સ્ટ વન ટુ એડમિટ કે ભાઈ તારી વાત સાચી છે, મારે કંઈક ભૂલ હતી કે કંઈક એ સંજોગોમાં કંઈક અલગ હતું. એટલે સાયન્સ ઇઝ a very systematic way of observing ourselves, observing the universe around us. કે ભાઈ આ યુનિવર્સ છે, કેટલા મિલ્કી વેઝ છે, કેટલું ત્યાંથી માંડી અને છેદ સેલ અને મોલેક્યુલ સુધી આખું જે સ્પેક્ટ્રમ છે એને એક સિસ્ટમેટિક રીતથી ઓબ્ઝર્વેશન કરવું એ સાયન્સ. અને એમાં આજે સાચું છે કાલે ખોટું પડે, અને આજે ખોટું છે કદાચ કાલે પુરવાર પણ થઈ શકે. એ માઇન્ડસેટથી તમે વિચારતા થાવ એ સાયન્સ. સાયન્સ માણસ જ્યારથી સમજતો થયો છે, જ્યારથી સિવિલાઇઝ થયો છે, ત્યારથી આ સવાલ પૂછતો રહ્યો છે કે ભાઈ આ યુનિવર્સ શું છે, યુનિવર્સમાં મારું સ્થાન શું છે, આજુબાજુ જે વનસ્પતિ ઉગે છે આ બધાનું સંકલન કઈ રીતે થાય છે. એટલે એના મેઇન ક્વેશ્ચન હોય કે વોટ શું છે, હાઉ કઈ રીતે થઈ રહ્યું છે, અને વાય શા માટે આવી રીતે છે, E = mc² શા માટે છે એ ખબર નથી. ત્યાંથી ફિલોસોફી શરૂ થાય. વોટ એ આપણે ખબર છે કે ભાઈ આપણે સારો એવો ખ્યાલ છે કે ભાઈ યુનિવર્સની સાઇઝ શું છે, કદાચ ક્યારે ઉત્પન્ન થયું હતું, એમાંથી પૃથ્વી અને આપણી સોલર સિસ્ટમ ક્યારે ઉત્પન્ન થઈ હતી, એટલે શું છે એનું આપણે ઓબ્ઝર્વેશન થઈ શકે છે. ભાઈ એક સેલ છે તો સેલ આવી રીતે ડિવાઈડ થાય અને એમાંથી 2 સેલ બને, દેટ ઇઝ હાઉ. અને હાઇપોથિસિસ ડ્રીવન, એમાંથી ઘણું બધું આપણે ખ્યાલ છે, પણ ઘણી બધું આપણે હાઇપોથિસિસથી વિચારવાનું છે. અને શા માટે એ ખબર કોઈને નથી. અને ત્યાં સાયન્સનો અંત આવે છે અને ત્યાંથી ફિલોસોફી શરૂ થાય છે. Why this earth, why this solar system was created, why this thing was, why પૂછશો તો એનો જવાબ તમને સાયન્સમાંથી કદાચ નહીં મળે. એમના માટે પ્રોબેબિલિટી થઈ શકે કે ભાઈ કદાચ આવું હશે, કદાચ આવું હશે, પણ સાયન્સ એ અત્યારે ઓબ્ઝર્વેશન મોડમાં છે. શું છે અને કઈ રીતે સિસ્ટમો ચાલી છે બધી એ સમજવા માટે સાયન્સનો ભરપૂર ઉપયોગ થાય છે. શિક્ષણ જગતની ખામી છે એ છે કે સાયન્સ કઈ બોટની કે માઇક્રોબાયોલોજી કે કેમેસ્ટ્રી કે ફિઝિક્સ કે મેથેમેટિક્સ આવી રીતે કોઈ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઇડેડ નથી. અમે શિક્ષકો અનફોર્ચ્યુનેટલી આને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીએ છીએ, અને એથી વિદ્યાર્થીની વિચારવાની ક્ષમતા બહુ લિમિટેડ થઈ જાય છે. વિદ્યાર્થી એકી સાથે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અને મેથેમેટિક્સ નો વિચાર કરી શકતો નથી, કારણ કે અમે એમને કેમિસ્ટ બનાવવા માંગીએ છીએ, અમે એને ફિઝિસિસ્ટ બનાવવા માંગીએ છીએ. એટલે એની જે ક્ષમતા છે ઇન્ટર રિલેશન્સ, ઇન્ટરડિસિપ્લિનરી વિચારવાની, એ એને બર્ડમાંથી અમે એમને આપણી સિસ્ટમ એને ક્રશ કરી દીધી. એટલે વિદ્યાર્થીએ વિચારવું જોઈએ કે આજુબાજુ જે કંઈ છે એ એક કન્ટિન્યુઅસ સિસ્ટમ છે. The biological system, perhaps the most complex. ઉદાહરણ દઉં કે ભાઈ એક હાર્ટબીટ,
એક હાર્ટબીટ થાય દર સેકન્ડે લગભગ એક હાર્ટબીટ થાય, એને તમે કેમિસ્ટ્રીના રિએક્શનના રૂપમાં પણ સમજાવી શકો. કેટલા કેમિકલ રિએક્શન થાય એક હાર્ટબીટમાં? લગભગ 200-250. એક જ સેલમાં એકી સાથે 200-250 રિએક્શન્સ ચાલતા હોય અને એનું ઇક્વિલિબ્રિયમ જળવાતું હોય અને આ બધા રિએક્શન્સ દર સેકન્ડે રિપીટ થતા હોય, એટલી બ્યુટીફુલ સિસ્ટમ તમને બીજે ક્યાંય નહીં મળે બાયોલોજી. પણ કહેવાનો અર્થ એમ કે બાયોલોજીકલ પ્રોસેસને પણ તમે કેમિકલ ઇક્વેશન્સમાં, કેમિકલ રિએક્શન્સમાં સમજી શકો છો, સમજાવી શકો છો. અને એ કેમિકલ પ્રોસેસ એ બધી ફિઝિક્સના નિયમોનું અનુમોદન કરે છે. So chemistry works on the principles of physics and mathematical laws. So આ બધું એક યુનિફાઈડ સાયન્સ તરીકે વિચારવું જોઈએ જો તમારે ખરેખર સાયન્સનો આનંદ મેળવો હોય તો. અને બીજી એક વાત સાયન્સની કે ઇટ હેઝ ઇન્ટરનેશનલ રેલેવન્સ. આજે ભાઈ સાહેબે ઉદાહરણ આપ્યું કે ભાઈ અહીંયા ગામડાની એક છોકરી સ્વીડન, USA વગેરે. It's relevant everywhere. No other field is so internationally relevant as science. તમે એક સારા પોલિટિશિયન હશો તો એટલામાં પૂજાશો. એવું કહેવાય છે ને કે ભાઈ રાજાનો માન એના ક્ષેત્રમાં થાય પણ જ્ઞાનીનું માન સર્વત્ર થાય. એવી રીતે સાયન્સ ઇઝ એ ઇન્ટરનેશનલ રેલેવન્સ. અને I hope that you decide to pursue a good, you decide to develop a good scientific temperament, and with that you will be able to enjoy and develop a good career for yourself. I conclude here with lot of thanks to the organizers, particularly my good friend Padalia Sahib, for having me here with you today, and I wish you all very well. Jai Hind. Whose mantra is dedication, determination, hard work and perseverance. Yes, I'm talking of the president of today's function, Dr. Mahendra Padalia. I request him to shower his blessings on this occasion. Knowledge is power. એકવાર તમે કોઈ પણ સબ્જેક્ટમાં તમારું નોલેજ, તમારું ઇન્વોલ્વમેન્ટ 100% હોય, તમારું 100% ઇન્વોલ્વમેન્ટ હોય તો એ તમારો જે બાકવા બીજી બેરિયર્સ બધી છે એ ઓટોમેટિક દૂર થઈ જશે. તો આ બધી બાબતો 5 દિવસમાં તમે જો 100% પાર્ટિસિપેટ થાવ, 100% પાર્ટિસિપેશન મીન્સ તમે 5 દિવસ અહીંયા તમારી ફૂલ હાજરી હોય એ રીતે નહીં. તમારું અહીંયા જે કંઈ તમને કહેવામાં આવે એમાં તમારું 100% ઇન્વોલ્વમેન્ટ જોઈએ, બાય હાર્ટ ઇન્વોલ્વમેન્ટ હોય. તમારું જો બાય હાર્ટ ઇન્વોલ્વમેન્ટ હશે તો આ 5 દિવસની તમારી જે ઇન્ટર્નશીપ ટ્રેનિંગ છે એ તમને 50 દિવસ જેટલી કામ આવશે.